presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by Vasant Masale ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन ઘરઘંટી. Vermora Tiles and Bathware, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આ એક એવો શો કે જેમાં ઘણા બધા લેડીઝ ઘણા બધા અલગ અલગ શહેરોમાંથી આવે છે અને અલગ અલગ રેસિપી બનાવે છે, પણ આજે જે વસ્તુ બનવા જઈ રહી છે એ વસ્તુ પણ ખાસ છે અને એને બનાવનાર પણ ખાસ છે. આજે મારી સાથે આવી રહ્યા છે બે એવા એક્ટર્સ કે જેમને ક્યાંક ને ક્યાંક તમે પડદા પર જોયેલા છે. એક ગુજરાતી ફિલ્મો હોય, ગુજરાતી ટીવી સિરિયલ હોય કે પછી એક એક્ટ્રેસ તમારા એવા કે જેમણે હિન્દી સિરિયલ સાથે પણ કામ કરેલું છે. જી, આજે મારી સાથે આવી રહ્યા છે યોગિતા પટેલ એન્ડ આરજવ ત્રિવેદી, એમની એક અપકમિંગ ફિલ્મને પ્રમોટ કરવા માટે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. આજે જોડાઈ રહ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીના બંને એવા કલાકાર આરજવ ત્રિવેદી એન્ડ યોગિતા પટેલ કે જે આજે બનાવવાના છે ટિક્કી. કેની ટિક્કી? એ બનાવશે આજે બ્રેડ ટિક્કી, પણ એ પહેલાં બનાવી રહ્યા છે મસાલા મુરમુરે અને એમની ફિલ્મની વાતો જે છે બ્લેક બર્થડે. આવી રહી છે 13th of ફેબ્રુઆરીના અને એ ફિલ્મ ખાસ એક એવી ફિલ્મ કે જે મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે અને એને 13 ફેબ્રુઆરીએ તમે જોવાનું બિલકુલ ચૂકશો નહીં. બાકીની વાતો એમની સાથે આપણે આજે કરવાના છીએ. તો ચલો કરીએ શોની શરૂઆત. સો આજે મારી સાથે જેમ મેં વાત કરી એ જ રીતે યોગિતા પટેલ એન્ડ આરજવ ત્રિવેદી, બંને એવા એક્ટર્સ કે જેને ક્યાંક ને ક્યાંક આપણે ઇન્ડસ્ટ્રીમાં જોયેલા છે. ટીવી સિરિયલમાં યોગિતાને જોયેલા છે અને આરજવ તો ચાઇલ્ડ એક્ટર રહી ચૂક્યા છે, એટલે બાળપણથી એક્ટિંગનો શોખ અને સાથે એ રીતે આગળ તમે વધ્યા છો અને અત્યારે પણ નાટકો અને ફિલ્મો બંને એકસાથે ચલાવીએ છીએ. તો હવે જે આ ફિલ્મ, સૌથી પહેલાં તો ફિલ્મ વિશે આપણે વાત કરીએ. કિચન મેજિકમાં તો તમારું સ્વાગત છે. થેન્ક યુ. સ્વાગત છે. અને આજે આપણે બહુ બધી ફૂડ રિલેટેડ વાતો, તમારા ડે રૂટીનમાં તમે કેવું ફૂડ પ્રિફર કરો છો, એઝ અ ગુજરાતી જ્યારે શૂટ પર બહાર જઈએ ત્યારે કેવું ફૂડ પ્રિફર કરો છો, એવી આપણે ઘણી બધી વાતો કરીશું. પણ પહેલાં આપણા ફિલ્મની વાતોથી શરૂઆત કરીએ. યસ. બ્લેક બર્થડે. ટ્રેલર જોઈને લાગે છે બધાને કે આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ છે. એક્ઝેક્ટલી. તો શું છે આ ફિલ્મમાં અને નવું શું મળશે? એટલે મર્ડર મિસ્ટ્રી હોય ને એટલે કોઈ બી એક્ટરને આપણે પૂછી જ ન શકીએ. પહેલા તો પ્રશ્ન સસ્પેન્સ. એન્કર્સ માટે સૌથી મોટો તકલીફ ઊભી થઈ જાય કે આ ફિલ્મમાં શું છે, એટલે તરત જવાબ એવો આવે કે આ ફિલ્મ જોઈ લેજો. કારણ કે સસ્પેન્સ છે. પણ છતાં કંઈ એવું શેર કરવા માંગતા હો કે કઈ રીતે તમારા માટે અલગ છે? મારા માટે અલગ એ છે કે મારા પોતાના પ્રોડક્શન હાઉસની આ પહેલી પિક્ચર છે. અરે વાહ. એટલે એ મારા માટે એક બહુ જ સારી વાત છે અને ખુશીની વાત છે. અને મર્ડર મિસ્ટ્રી છે એટલે મિસ્ટ્રી તો કહી જ ના શકાય. બિલકુલ. મર્ડર છે એ દેખાય છે. Yes. અને મર્ડર મિસ્ટ્રી ફિલ્મ બની રહી છે. આઈ થિંક તમે ક્યાંક ને ક્યાંક તમારા રોલ કર્યા હશે આ પ્રકારના નાટકોમાં કે બીજી બધી જગ્યા પર, પણ તમારા માટે મર્ડર મિસ્ટ્રી કેવું લાગે છે? એક એ પ્રકારનો કોઈ એક્ટ લેવું, એક એવી સ્ક્રિપ્ટ હાથમાં લેવી, તમે પહેલા ક્યારે હોય છે? પહેલાં તો કારણ કે આવી સ્ક્રિપ્ટ પર જ્યારે કામ કરતા હોય ત્યારે બહુ જ વિચારીને કામ કરવું જોઈએ. અને જ્યારે એ કેરેક્ટર હોય એટલે બીજું તો હું કેરેક્ટર માટે તો કંઈ જ નહીં કહી શકું, કારણ કે એના માટે ફિલ્મ જોવી પડશે. પણ આરજભાઈને કહીશ કે કંઈક કે. યસ પ્લીઝ. જો અલગ તો હું એવું કહીશ કે કોઈ બી ફિલ્મનું ઝોનરા હોય, તમે મર્ડરની વાત કરો, કોમેડીની વાત કરો કે કોઈ બી જગ્યા પર જાઓ, તો એનું મૂળ તત્વ તો એક જ રહેતું હોય છે. એની અંદર તમે જે ઇન્ગ્રીડિયન્ટ્સ નાખ્યા છે, જેમ કે તમે કદાચ મમરા બનાવો તો મમરા તો એ જ રહેવાના છે. પછી એની અંદર તમે કેટલા મસાલા એડ કરો છો એના ઉપર વાત અલગ બનતી હોય છે. અને એ મસાલા મર્ડર મિસ્ટ્રી છે એટલે તમને જોવા મળશે જ, જે 13મી ફેબ્રુઆરી. સુંદર રીતે આમ સજાવીને જે વાત કરી એમણે કે કિચન મેજિકના શો પર છે તો એ રીતે આપણે એ જ સ્ક્રિપ્ટથી વાત કરીએ.
યસ, તો ચલો આપણે હવે આજની રેસીપી પણ બનાવવાની શરૂઆત કરીએ અને બનાવતા બનાવતા આપણે વાતો કરીશું. યસ. સૌથી પહેલા આપણે મસાલા મુરમુરે બનાવીએ છીએ. ઓકે. આપણને સૌને ખ્યાલ છે ગુજરાતીઓના ઘરમાં એક ડબ્બો પરમનન્ટ ભરેલો હોય છે મમરાનો, પણ આજે એને થોડા આપણે અલગ ટ્વિસ્ટથી વઘારીને તૈયાર કરીશું. તો કરીએ? યસ. ચલો. ચલો તો હવે સ્ટાર્ટ કરીએ. યસ. પહેલા તો મમરા આપી દો મને. લો. ઓકે. પહેલા તો આ ચટપટી આપણે પહેલા ઘણી વખત ચટપટી નામનું એક કંઈક, ચટપટી, વ્યંજન ખાવાનું છે એમાં પણ આવું હોય છે. યસ યસ યસ. એક ટામેટા મમરા જ્યારે બનાવતા હોય છે એમાં પણ કંઈક આવું એમાં પણ હોય આવી છે. જ રીતે પાણી થોડું એડ કરવાનું હોય છે. આ પાણી શેના માટે એડ કરીએ છીએ આપણે? અ, થોડા મમરા સોગી થઈ જાય અને સોગી થઈ જાય. યસ. હા, ઓકે. ક્રન્ચીનેસ એની જતી રહેશે. ચલો ડન છે. હવે થોડું તેલ લઈશું આપણે. યસ. ઓઇલ આપણે જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ, વેરી વેરી લાઇટ, ટ્રાન્સફેટ ફ્રી, 100+ ક્વોલિટી ટેસ્ટ પાસ અને સાથે ઇમ્યુનિટી બૂસ્ટર. એટલે વિટામિન A, D અને E પણ છે અને ઇન્ડિયાઝ નંબર 1 ઓઇલ બ્રાન્ડ કહી શકીએ. Yes, કારણ કે લગભગ ઘરમાં આપણને જોવા મળતું મળતું જ હોય હોય છે. હા. યસ. તો હવે થોડું તેલ ગરમ થઈ ગયું છે તો પછી સૌથી રાઈ. પહેલા રાઈ. માં વધારે તેલ લેવાની જરૂર નથી કારણ કે અમારા જેવા એક્ટર્સ માટે તો આ બેસ્ટ રેસીપી છે કે ડાયટનું ડાયટ પણ થઈ જાય અને ચટપટું પણ ખાવા મળી જાય. બિલકુલ. અને તમારા માટે હું આપણે એવું કરીએ આજે ટીમ થોડી કરી લઈએ. એ Okay. બનાવશે, વચ્ચે વચ્ચે બોલશે, આપણે વાતો કરીએ થોડી. કારણ કે તમારો હેલ્પિંગ હેન્ડ છે આમાં. યસ, પાકું. તો હવે તમારી એવી કોઈ રેસીપી ખરી, તમને એવું કંઈ ખરું કે જે કમ્ફર્ટ ફૂડ હોય એક એક્ટર માટે? હું મગ ને સ્પ્રાઉટ હોય કે પછી એમ સાદા મગ, હું બહુ રેગ્યુલર ડાયટ પર હોઉં ત્યારે હું એને પ્રિફર કરતો હોઉં છું કે હું ક્યાંય પણ શૂટમાં જઉં કે કોઈ બી જગ્યા ઉપર તો મારી સાથે એક ડબ્બો હોય જ ને એમાં એ મગ છે, પછી ચણા છે, વધારેમાં વધારે કઠોળને હું પ્રાયોરિટી વધારે આપતો હોઉં. Yes, એટલે પ્રોટીન પણ આવી જાય. અને હેવી પણ થઈ જાય. થોડું ખાઈને હેવી થઈ જાય. યસ. તમે શું તમારા રૂટીનમાં ફોલો કરો છો? હું સૌથી વધારે મમરા ખાઉં છું. અચ્છા, ઓકે. એટલે મારા માટે તો આજે બેસ્ટ આ બેસ્ટ છે રેસીપી. કારણ કે જ્યારે પણ ભૂખ લાગે ત્યારે હળવામાં હળવું અને હેલ્ધીમાં Tasty હેલ્ધી, અને ટેસ્ટી. અને આને જેટલું ટેસ્ટી મમરાને અલગ અલગ રીતે એટલી બધી વાર બનાવી શકો છો તમે હા, કે right. એકના એક ના લાગે. યસ. પણ એવું કંઈ આમ યાદ આવે ખરા કે આર્જવે તો બહુ જ ટાઈમથી આમ એક્ટિંગ અને બધી જગ્યા પર આમ પહેલેથી એમ કે આઈ ડોન્ટ નો કે તમારો કોઈ એવો સમય હશે કે જેમાં 1-2 મહિના પણ બ્રેક હશે કે ના હવે આ વસ્તુ નથી, એવું ક્યારે બન્યું છે એમ? હા, એટલે કામ નથી એવું. યસ. હા, ના, ઘણી વાર બને. જો આ ફિલ્ડમાં એક્ટર તરીકે તમે આવો ને એટલે પહેલા સ્વીકારી લેવાનું, કામ કરતા બેસવાનું વધારે થશે અને પછી એક સમય એવો આવે કે જ્યારે તમારે સતત ઊભા જ રહેવાનું છે કામ માટે, સતત કામમાં વળગી રહેવાનું છે. તો ઘણી બધી વખત એવું આવ્યું છે, એકવાર નહીં ઘણી બધી વખત એવું આવ્યું છે કે રાહ જોવી પડે એટલા માટે. હા, તમે મસાલો એડ કરતા રહો. હું મસાલો એડ કરતી રહું છું વાતોમાં. યસ. ચલો હવે એને થોડા લીલા મરચાં નાખીશું. ઓકે. હવે કોથમીર. બરાબર ને? યસ. તમે ઘરે આમ જનરલી શું બનાવો ખરા? પહેલા તો પ્રશ્ન હા, એ. હું રસોડામાં બધી જ વસ્તુ બનાવું છું અચ્છા. કારણ કે આમ જોવા જઈએ તો મને રસોઈ કરવાનું એટલું બધું નથી શોખ નથી. હા, પણ હું બનાવી લઉં છું બધું જ જે વાહ. પણ તમે કહો ત્યારે બનાવી તો લઉં છું. વન્ડરફુલ. હવે થોડી હળદર નાખીશું. મરચું. ઓકે. હળદર અને મરચું બંને જે વાપર્યું છે એ વસંત મસાલા. અરે અને પછી આપણે મમરાને એડ કરી દઈશું. યસ.
મસ્ત રીતે એને મિક્સ કરી દઈશું. મમરા. મમરા એને જોઈને જ મોઢામાં પાણી આવી મોઢામાં પાણી આવી જાય છે. ને આપણે આમાં થોડું મીઠું પણ એડ કરી દઈશું. પિંક સોલ્ટ. પિંક સોલ્ટ. પિંક સોલ્ટ. બસ તો હવે આ થોડી વાર ગરમ થાય ત્યાં સુધી આપણી ચટપટી ઘરમાં ગરમ વાતો કરીએ. ગરમા ગરમ વાતો કરી લઈએ. યસ. અને આજે હવે થોડી આપણે ફિલ્મની પણ વચ્ચે વાત લઈ લઈએ. રેસીપી તો આપણી રેડી થઈ ગઈ છે, પણ ફિલ્મ બ્લેક બર્થડે, જી, ટ્રેલર તો એવું દેખાય છે કે એક બર્થડે સેલિબ્રેશન છે, એની પાછળની એક મર્ડર મિસ્ટ્રી છે, અને બહુ જ બધા એવા એક્ટર્સ છે કે જેને ક્યાંક ને ક્યાંક કોઈક જગ્યા પર જોયા હોય, પણ ચેતન દહિયા કે જેમને આમ કહેવાય ને કે ઇન્ડસ્ટ્રીમાં જેમના ફોલોવર્સ છે અને જેમને માને છે એવું કહી દે છે કે એમને પોલીસની વર્દી કદાચ સીવડાવીને રાખી હશે. તો એમની સાથે કેવી રીતે યોગિતા, તમે આઈ થિંક કેટલી વખત તમે એમની જોડે કામ કર્યું છે? મેં ઘણી બધી વાર એમની સાથે કામ કર્યું છે, અને ઇવન અત્યારે અમારું એક પ્લે પણ સાથે ચાલી રહ્યું છે. એટલે ફિલ્મ પણ છે અને સાથે સાથે અમે લોકો એક ડ્રામા પણ સાથે કરી રહ્યા છીએ. ઓકે. એટલે બહુ જ મજાના એક્ટર છે, અને મજાની સાથે સાથે તમને ઘણું બધું શીખવા પણ મળે એમની સાથે. જી. બ્લેક બર્થડેમાં એવું શું છે કે જે ખાસ એવું લાગે કે આ કંઈક થોડી સ્ટોરી લાઈન અમને સમજાવી દો. સ્ટોરી લાઈનમાં તમને કહીશું તો બહુ તરત બધું પત્તા ખુલી જશે, પણ બહુ સરળ રીતે વાત કરીએ તો અત્યારની આપણી જે જનરેશન છે એ જનરેશનમાં ધીરજ નથી રહી, અને જે ધાર્યું હોય, જે ઈચ્છતા હોય એ જ મેળવવાની એ લોકોને ઝંખના હોય છે. તો એમાં અમે પણ આવી ગયા. તો હું એવું કહીશ કે એવું જરૂરી નથી કે જે આપણે ઈચ્છીએ એ જ આપણને મળે. સિચ્યુએશન પર બધું આધારિત છે. તો એ વસ્તુને, એ પરિસ્થિતિને એક્સેપ્ટ કરતા શીખવું પડે, ધીરજ રાખવી પડે. એ બધી વાત આ ફિલ્મની અંદર તમને એક કે બીજી રીતે આમાં જોવા મળશે. હા. ઓકે. એક્ટિંગ કરિયર વિશે થોડી વાત કરીએ તો તમે ક્યાંક ને ક્યાંક અત્યારે ટીવી સિરિયલ્સમાં તમે વર્ક કર્યું છે, હિન્દી ટીવી સિરિયલ્સ, અને ગુજરાતીમાં પણ તમે ફિલ્મો, અત્યારે કુંડીમાં પણ તમને જોયેલા, એ રીતે આગળ થવાનું છે. સો હવે કુંડી અને પછી બ્લેક બર્થડે. યસ. તો કેવું આમ પેલું કહેવાય ને કે સેટ પ્રમાણે તમને કેવું આમ ક્યારેય એવું? પહેલા તો એ વાત કે કુંડી અને બ્લેક બર્થડે એ તદ્દન અલગ વિષયો પર ફિલ્મ છે, અને એટલે કુંડીમાં કંઈક અલગ જ વિષય છે, કારણ કે હું અત્યારે રિવીલ નહીં કરું, કારણ કે હજુ સુધી એનું કંઈ આવ્યું નથી. બિલકુલ. અને બ્લેક બર્થડે અલગ વિષય છે, એટલે બંને કેરેક્ટર પણ મારા માટે બહુ જ ડિફરન્ટ છે, અલગ અલગ છે. અને આવા કેરેક્ટર અલગ અલગ કરવાની જે મજા આવે ને, એ એક્ટિંગમાં કહેવાય કે એક્ટિંગ કરિયરમાં તમને અલગ અલગ કેરેક્ટર મળે ને તો જ મજા આવે. એકના એક કેરેક્ટર કરવાની તમને મજા એક છાપ જે પડી જવી જોઈએ કે હા કોમેડિયન, કે પછી આ મારી એક છાપ પડી ગઈ હતી નિહારિકા સિરિયલ મારી આવડી. નિહારિકા નામથી જ લોકો ઓળખતા હતા, પણ હવે હું કોશિશ કરીશ કે કોઈક નવા કેરેક્ટર નામ આપું ઓડિયન્સને. જી બિલકુલ. વાહ. તો વાતોમાં આપણા મુરમુરે જે છે રેડી થઈ ગયા છે. સરસ સુગંધ આવી ગઈ છે, અને યોગિતા પટેલના હાથે આપણે મુરમુર આજે તૈયાર કર્યા છે. તો હવે ફટાફટ એને સર્વ કરી દઈએ. હાજી. જી. મસાલા મુરમુરા બનાવવા માટેની સામગ્રી: 150 ગ્રામ મમરા, 1 નંગ ઝીણું સમારેલું મરચું, 1 કપ સમારેલી કોથમીર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટીસ્પૂન વસંત લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન વસંત ક્લાસિક ગરમ મસાલા, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ. મુરમુરે જે આ મસાલા મુરમુરે છે એ બનીને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે, અને આજના આપણા એક્ટર્સે સાથે મળીને બનાવ્યા છે, એટલે મજા જે છે એ ચાખીને પછી ખબર પડશે કે આ કેવા છે. તો હું અને અમે અમારા જે ટીમમાં જે આવ્યા છે, એક્ટર્સ આવ્યા છે, અમે ચાખી લઈએ. ત્યાં સુધી એક નાનકડો બ્રેક લઈ લઈએ. Presented by
Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. Microfine आटा चक्की, अनाज दड़े सुपर फाइन घरघंटी. વરમોરા ટાઇલ્સ એન્ડ બાથવેર, ઘર બ્યુટીફુલ બનાવવાની નવી સ્ટાઇલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક. અને આજે તમને ખ્યાલ છે કે આપણા શોમાં અત્યારે આવેલા છે બે એવા એક્ટર્સ કે જેને તમે ક્યાંક ને ક્યાંક ફિલ્મોમાં કે પછી સિરિયલમાં જોયેલા જ છે. યોગિતા પટેલ એન્ડ આર્જવ ત્રિવેદી. સો આ બંને મારી સાથે છે અને બંને રેસીપી બનાવે છે આજે અલગ અલગ. પહેલાં બનાવ્યા મસાલા મુરમુરે અને હવે આપણે બ્રેડ ટિક્કી કરીએ છીએ. યસ. તો એ કેવી રીતે બનાવશું એના પર આપણે જઈએ એ પહેલાં તમારા માટે થોડા ટ્વિસ્ટ એન્ડ ટર્ન અને ક્વિક ક્વેશ્ચન્સ છે. ઓકે, કરીએ એની શરૂઆત. યસ. ચલો. સો સવાલોમાં કંઈક એવું છે કે એના પરથી ખ્યાલ આવશે કે તમે શૂટ ટાઈમ પર અને એઝ અ એક્ટર પણ છતાં ચટપટા નેચરમાં આમ થોડું કેવું અને તમને ભાવે છે શું એ આજે વ્યુઅર્સને થોડી ખ્યાલ આવી જશે. તો સૌથી પહેલાં બંને માટે બંને જવાબ આપવાના રહેશે. જો તમારી લાઈફ એક વાનગી હોય તો તમે શું નામ આપો? વડાપાઉં. વડાપાઉં. Yes. ઓકે, કેન યુ એક્સપ્લેન? હા, વડાપાઉંની મજા એ છે કે ભાઈ તમે જો એને બટરમાં બનાવો તો એ બહુ મોડરેટ લેવલનું સ્વાદ આપે છે. એટલે એની મજા એક અલગ છે ને તમારે તીખું ખાવું હોય તો એ પ્રમાણેનો મસાલો નાખો તો એ તીખાશ બી આપે. એટલે મારો સ્વભાવ એવો છે કે જેવા સાથે ઓકે. અને તમે? પાણીપુરી. પાણીપુરીમાં ઘણું બધું આવે ઘણું બધું. એટલે પાણીપુરી વિશે પેલું કહેવાય ને કે દુખી હો પાણીપુરી પૂરી ખાઓ, અપસેટ તો તમારું ખુશ હો મૂડ પાણીપુરી ખાઓ. કોઈક સેલિબ્રેટ કરવું હોય તો પાણીપુરી ખાઓ. મૂડ ઓકે કરવું હોય તો પાણીપુરી ખાઓ. પાણીપુરી, બિલકુલ. રસોડામાં સૌથી વધુ કઈ બાબતને લઈને ડર લાગે છે? ફર્સ્ટ, ડીપ ફ્રાય થતું હોય ત્યારે, પ્રેશર કુકરની સીટી વાગે ત્યારે, કે પછી મસાલો વધારે ન પડી જાય એનું ધ્યાન રાખવાનું હોય? મને તો મીઠું વધારે ન પડી જાય એના માટે ડર લાગતો હોય છે. કારણ કે ઘણી એવી વાનગીઓ હોય છે જેમાં મીઠું વધારે પડી ગયું હોય તો પછી એનું કોઈ સોલ્યુશન છે જ નહીં. મોટે ભાગે નથી હોતું. ત્યારે શું કરવું? અને તમને? મને રસોડામાં જવાનું ઓછું થાય છે પણ જવું ત્યારે એવું હોય છે કે બીજા કોઈ વચ્ચે ના આવે એનો ડર હોય છે કે કોઈ આવી જાય એની પહેલા હું પતાવી દઉં. અને પછી તમે બહાર નીકળો ત્યારે બી ઘરના લોકોને તકલીફ હશે ને કે કિચનનું વાતાવરણ જરાક અલગ થઈ ગયું હોય છે. ઓકે. શૂટિંગ પછી ઘરનું ખાવાનું કે બહારનું? ઘરનું જ. હું શૂટ પર બી બહારનું જ લઉં છું. અરે ઘરનું જ લઉં છું અને પત્યા પછી મારું બહારનું ખાવાનું હોય છે. હોય છે. ઓકે. એક એવી વાનગી કે જે તમને ગમે ત્યારે ખાવાનું મન થાય? પાણીપુરી. પાણીપુરી. સી. અને તમને? હું સાઉથ ઇન્ડિયન ઘણી વખત પ્રિફર કરતો હોઉં છું. Okay. Easy to digest? હા, યસ. અને કંઈ પણ ના એમ થાય કે ચલો કશું ખાવા જવું છે, ચલો સાઉથ ઇન્ડિયન ખાવા જઈએ. ક્યાં વાત હે. ઓકે, ડન. તો ધીસ વોઝ ક્વિક ક્વેશ્ચન કે જે કિચન મેજિકના હતા અમારા. અને હવે આપણે થોડા રેસીપી તરફ ફરી પાછા આગળ વધીએ. એમણે કહ્યું કે હેલ્પિંગ હેન્ડ છે. હવે આજે બધી હેલ્પ જ કરશે. અરે કરી નાખીશું. ઓકે. ચલો, સૌથી પહેલા તો આપણે બ્રેડને આમાં મિક્સ કરીશું બધું. યસ. ઓકે. ક્યાં વાત હે. યસ. હા, કિચન ચાલુ હોય આમ કંઈક બનાવતા હોય ત્યારે ગણગણવાનું મન. અરે થાય, હું તો થાય. મારું કેવું હોય છે ઘરે કે જ્યારે હું રસોડામાં હોઉં ને ત્યારે મારી સાથે મ્યુઝિક શરૂ થઈ જાય છે. પછી એ ફોનમાં હોય કે સ્પીકર પર લગાડી દઉં છું. Okay. જેથી તમે એકલા બોર પણ ના થાવ અને મજા પણ આવે. બિલકુલ. અને આજે આપણે આ બ્રેડ ટિક્કી બનાવીએ છીએ અત્યારે. વાહ, સરસ. સંગીતનું એવું કહેવાય છે કે તમે કોઈ બી કામ કરતા હો હા. એની સાથે જો એ ભળી જાય તો એના સૂર, એનો લય એ બધું અંદર એ ખાવાની વસ્તુ હોય કે તમારા કામની કોઈ વસ્તુ એની સાથે તમારા મૂડને એનહાન્સ કરવામાં બહુ મદદ કરતું હોય છે. એ ફૂડમાં તો ભળી જાય છે એવું કહેવાય છે. સંગીત વિશે વાતો થાય છે. યસ. બ્રેડ સાથે સાથે કપાય છે. શરૂઆતમાં એવું કહેવાતું કે લોકો કદાચ શ્લોક ને કંઈક એની સાથે ભગવાનનું નામ સાંભળતા કોથમીર બધી રાખ્યું. હા. ઓકે. એટલે શું એનો ટેસ્ટ
મસ્ત મજા આવી જાય કોથમીર એટલે પેલું કહેવાય ને કે તમે જે ભાવથી જે જમવાનું બનાવો એનો ટેસ્ટ પણ એ રેસિપીમાં હોય છે. અને મારે તો કેવું હોય કે જ્યારે રસોઈ ચાલતી હોય મ્યુઝિક ચાલતું હોય તો હું એની સાથે સાથે એક્ટિંગ પણ કરતી હોઉં છું. અચ્છા. કે જો મને આ વસ્તુ પરફોર્મ કરવાનું આવ્યું કે આવું કંઈક સોંગ ને એની સાથે તો હું શું કરી શકું છું એટલે મારી પ્રેક્ટિસ પણ સાથે સાથે ચાલતી હોય છે. ઓકે, મને એ પૂછવા સોંગની વાત નીકળી તો ફિલ્મમાં કોઈ સોંગ ખરું આપણે? યસ, સોંગ છે ને એક ટાઇટલ સોંગ છે આપણું અને એક છે થોડું ઇમોશનલ, એક સેડ સોંગ છે. એટલે ફિલ્મ જે છે એ છે જ મર્ડર મિસ્ટ્રી, એટલે એમાં આપણે એન્ટરટેનમેન્ટ શોધવા જઈએ તો થોડું આપણને ઓછું મળે, પણ કોન્ટેન્ટ ફિલ્મ વધારે તમે કહી શકો. એનું સ્ટોરી, એનું પ્લોટ બહુ જ મજબૂત છે તો આપણને એ વધારે મજા આવશે. જી બિલકુલ. તો હવે આપણે બધું મિક્સ કરી દીધું છે. થોડું પાણી નાખીશું આપણે, જેથી બધું મિક્સ થઈ જાય સરસ રીતે. 1 સ્પૂન જેટલું પાણી. ચલો, અહીંયા આપણે બધું મિક્સ થઈ ગયું છે અને થોડી કોરી બ્રેડ પણ સાથે લઈ લીધી છે. ઓકે, હવે એમાં આપણે મિક્સચરને એડ કરી દઈશું. વાહ. બ્રેડની ચટણી બની હોય એવું લાગે છે. બ્રેડની ચટણી બની છે. વાહ. પણ ટેસ્ટી હશે. અને થોડું આપી દો તમે. ચણાનો લોટ લઈશું જેથી કહેજો. થોડો બેસન આપણે અહીંયા એડ કર્યું બાઇન્ડિંગ માટે. હા. ઓકે, હવે આપણે આને બધું હાથેથી મિક્સ કરી દઈશું. બેસન જે યુઝ કર્યું એ પણ ફોર્ચ્યુનનું આપણે લીધું છે. અચ્છા. પ્યોર ચના દાળમાંથી બને છે એટલે પ્યોર ટેસ્ટ મળશે. ક્યાં વાત હે. આજે એક્ટર્સ આપણા રસોડે આવી અને ટિક્કી બનાવે છે, એ પણ બ્રેડની ટિક્કી બનાવે છે. યસ. વાહ. ટિક્કી બનીને રેડી થાય છે ત્યાં સુધી આરજો તમને પૂછું ફિલ્મના થોડા લોકેશન્સ વિશે વાત કરી લઈએ આપણે. યસ, ફિલ્મમાં અમે એક કોલેજ નું સ્થળ બતાવ્યું છે, કેમ કે કોલેજના સ્ટુડન્ટ્સની વાત છે. પોલીસ સ્ટેશન છે અને એવી જ રીતે બીજા નાના મોટા જે બહારના આઉટડોર તમે જે રોડ પરના શૂટ હોય એ અમે અમુક જગ્યાઓ લીધી છે. થોડું વચ્ચે બોલીશ કારણ કે આમાં થોડા મસાલા એડ કરવાના છે. ઓકે. યસ, બોલો. હવે થોડી હળદર નાખીશું. હા, થોડું મરચું, મરચું સ્વાદ અનુસાર અને મીઠું પણ સ્વાદ અનુસાર. પિંક સોલ્ટ નો યુઝ થઈ રહ્યો છે. યસ, કેમ કે આપણે ગ્રાઇન્ડ કરતી વખતે બી થોડું નાખ્યું. અહીંયા થોડો ગરમ મસાલો નાખીશું, એડ કરીશું. બન્યા પછી ખબર પડશે કે એક્સપેરિમેન્ટ છે કે ના, બનશે, સરસ બનશે. નાની નાની ટિક્કી બનાવીએ. ઓકે, એટલે આ ટાઈપ ઓફ આમ બ્રેડ પકોડા જેવું આપણને કહી શકાય. હા, યસ. એ ફ્રાય કરવા માટે. યસ. એટલે જ્યારે આમ મેં શરૂઆતમાં જ પૂછ્યું એ રીતે કે ડીપ ફ્રાય થતું હોય, પ્રેશર કુકર વાગતું હોય. પર્સનલી જો મારું શેર કરું તો મારું એવું છે કે જ્યારે હું કંઈક બનાવતી હોઉં ને ત્યારે પાછળથી કોઈ અવાજ આવે ને તો આઈ બી લાઈક ઓ માય ગોડ. Okay. એટલે હું એટલી કોન્શિયસ હોઉં એમ કે આ વસ્તુ આમ થવી જોઈએ, પ્લસ મગજમાં એ ટાઈમ ચાલતો હોય કે આટલી વારમાં આટલું થઈ જવું જોઈએ. વેરી મચ કોન્શિયસ કે કોઈ મને બોલાવવાની નહીં. કેમ કે આ બી એક આર્ટ જ છે. રસોઈ બનાવવી એક કળા જ છે જેની અંદર તમારે કોન્સન્ટ્રેશન જોઈએ. લોકો માટે મેડિટેશન છે આ. બિલકુલ. જેને ગમતા હોય. મારા પત્નીને બહુ જ શોખ છે ખાવાનો બનાવવાનો અને અલગ અલગ વસ્તુઓ અલગ અલગ રીતે બહુ જ, એટલે હું પેટથી તો બહુ જ સુખી છું એમ. પણ મજાની વાત એ છે કે એ કોન્સન્ટ્રેશન માગી લેતું. કિચન મેજિક તમે જે કહો છો યસ. એ ખરેખર જાદુની જગ્યા જાદુઈ છે જગ્યા કે જ્યાંથી ઘરના દરેક લોકો બહુ જ સુખી અને આનંદિત રહી શકે એવું એ સ્થળ છે. યસ. અને આ જગ્યા એવી કે ખાસ તમે આવ્યા છો એટલે શેર કરું. બહુ જ બધા લેડીઝ આવીને એવું કહે છે કે અમને સેટ પર કહો કે કિચન મેજિકના આખા આ પ્લેટફોર્મ પર અમને બહુ જ ઘર જેવું ફીલ થાય છે. તમને આજે કેવું ફીલ થયું જ્યારે તમે આવ્યા ત્યારે? ના, એવું જ મને તો એવું જ લાગી રહ્યું છે કેમ કે હું જે ઘરે કરું છું કંઈ જ ના કરવું એ
એવો રોલ અહીંયા ભજવી રહ્યા છે અને મારા Yes, જે yes. માટે એ જ છે કે હું જે ઘરે બનાવતી હોઉં અહીંયા બનાવી એ જ અહીંયા બનાવવાનો આમ હોય છે. પોતાનું રસોડું જેવું ફીલ તો થાય જ છે. ક્યાં વાત હે બસ રેસીપી સારી બની જાય. યસ વાહ વાતો વાતોમાં બ્રેડ ટિક્કી બનીને રેડી છે બની ગઈ આપણી. છે. તો હવે આને હવે જલ્દીથી જલ્દી સર્વ Serve પણ કરી કરી દઈએ. બ્રેડ ટિક્કી બનાવવા માટેની સામગ્રી 4 નંગ બ્રેડ, 1 નંગ લીલું મરચું, 100 ગ્રામ કોથમીર, 1 ટીસ્પૂન વસંત હળદર પાવડર, 1 ટેબલસ્પૂન વસંત લાલ મરચું પાવડર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ. તો સરસ મજાની બ્રેડ ટિક્કી રેડી છે. ક્યાં બાત હે ગરમા ગરમ બ્રેડ ટિક્કી બનીને રેડી છે વિથ ગ્રીન સરસ મજાની ચટણી. ક્યાં બાત હે ચલો ભાઈ ટિક્કી તો બનીને રેડી થઈ ગઈ છે પણ બ્લેક બર્થડે ફિલ્મ જોવા માટે 13th ઓફ ફેબ્રુઆરી અને આ 13th ઓફ ફેબ્રુઆરી વિશે થોડીક આમ કે 14 કેમ નહીં કેમ કે 14મી એ લોકો પ્રેમનો એકરાર કરે અને એમાં ત્યારે- હા ના થાય એની પહેલાની આ વાત છે. એની પહેલા હા એ હા ના થવાની પહેલાની વાત છે એટલે 13મી. અને આમ જો 14મી હું કહું તો મજાકની રીતે ઘણા બધા લોકો માટે કતલની રાત પણ હશે. એટલે નિર્ણયો ક્યાં જશે શું નહીં એટલે અમારી જે કતલની વાત છે એ અમે 13મી 13 તારીખે થઈ જશે Yes. વાહ તો 13th ઓફ ફેબ્રુઆરી ગુજરાતી એક સરસ મજાની એવી મર્ડર મિસ્ટ્રી ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે કે જેની આખી સ્ટારકાસ્ટમાંના બે એટલે આમ તો ઓફ કેમેરા મારી સાથે એ સ્ટારકાસ્ટ બેઠેલી છે પણ ઓન કેમેરા મારી સાથે યોગિતા પટેલ એન્ડ આરજવ ત્રિવેદી સાથે છે. થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઇન કિચન Thank you. મેજિક. Thank you. મજા પડી તમારી સાથે આટલી સરસ વાનગી બનાવતા બનાવતા ફિલ્મની વાતો કરવાની બહુ મજા પડી. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ થેન્ક ફિલ્મ. યુ. થેન્ક યુ સો મચ થેન્ક યુ સો Thank you. મચ. આજની આ રેસિપીઝ જો તમને પણ ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને સાથે અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો સરસ મજાનો ફોટો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા અને મારી સાથે આજે હતા આરજવ ત્રિવેદી એન્ડ યોગિતા પટેલ કે જેમની એક ફિલ્મ આવી રહી છે બ્લેક બર્થડે ઓન 13th ઓફ ફેબ્રુઆરી જે જોવાની બિલકુલ ચૂકશો નહીં. એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ. ફોર્ચ્યુન રિફાઇન સનફ્લાવર ઓઇલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by વસંત મસાલા, માઇક્રોફાઇન આટા ચક્કી એન્ડ વર્મોરા ટાઇલ્સ એન્ડ બાથવેર. Presented by Fortune Refined Sunflower Oil. Very, very light. Co-powered by वसंत मसाले ऐसे प्यार तो होना ही था. माइक्रोफाइन आटा चक्की, अनाज दड़े सुपर फाइन घर घंटी, वर्मोरा टाइल्स एंड बाथवेर. घर ब्यूटीफुल बनावવાની નવી સ્ટાઇલ.